નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી જે મુખ્ય પરીક્ષા છે તે મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વિષયનું જે ફરજિયાત પેપર આવી રહ્યું છે તે ફરજિયાત પેપરના આપને દરેકે દરેક પ્રશ્નોની ઊંડાણપૂર્વકની માહિતી મેળવી યોગ્ય માર્ક્સ પ્રાપ્ત કરી શકાય તેવી રીતે, કારણ યોગ્ય માર્ક્સ ગુજરાતી વિષયના પેપરમાં જ્યારે મળશે તો ચોક્કસ આપનું માર્કિંગ વધતું જશે। એટલા માટે આ જે ગુજરાતી વિષયનું પેપર છે તેના દરેકે દરેક પ્રશ્નને દરેકે દરેક વિષયને આપને યોગ્ય માહિતી મેળવીએ છીએ। તે માહિતીમાં આજે આપને જે ચર્ચા કરવાના છીએ તે એક અલગ પ્રકારનો પ્રશ્ન જે પરીક્ષાની અંદર પૂછાય છે તે પ્રશ્ન ચર્ચાપત્ર વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। ચર્ચાપત્ર આ જે નામ છે એના સંદર્ભમાં અત્યાર સુધીમાં જે પરીક્ષાઓ આપને આપી હશે, કદાચ સ્પર્ધાત્મક પરીક્ષામાં જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા તમે જો આપી હશે તો આવી કોઈ ચર્ચાપત્રને લગતી કોઈ પ્રશ્નને લગતી માહિતી તમને પૂછાઈ હશે, પરંતુ તેના સિવાય જે સ્કૂલ કોલેજ લેવલની પરીક્ષાઓ છે તેમાં મોટાભાગે આવી કોઈ માહિતી આવતી નથી, આવા કોઈ પ્રશ્નો ત્યાં પૂછવામાં આવતા નથી। એટલે આવા જે ટોપિકો છે જે લેખન સ્વરૂપના સંદર્ભમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે, શું વાતો એ પ્રશ્નમાંથી જાણવા માગે છે કે તમને એમાં કેટલું આવડે છે, કઈ રીતે તમે એને લખી શકો છો અથવા સાહિત્યિક રીતે તમે એના અર્થને સમજો છો કે નથી સમજતા, આ બધા જ પોઈન્ટ્સ એ તમને દરેકે દરેક પ્રશ્નમાંથી એ જાણવા માગતા હોય છે। અને જો એ દરેકે દરેક પ્રશ્ન દરેકે દરેક ટોપિકને આપણે એની અંદર એવી રીતે માહિતી મેળવીએ કે ચલો ભાઈ સંક્ષેપીકરણ છે તો શું છે, એનો મૂળ અર્થ શું છે એને જાણેલું હોય અને પછી સંક્ષેપીકરણ કરતા હોઈએ તો ચોક્કસ પ્રમાણે જે પરીક્ષક જાણવા માગે છે તે આપણે તેમાં દર્શાવી શકીએ છીએ। તેવી જ રીતે આજે આપણે જે ચર્ચાપત્ર વિશે ચર્ચા કરવાના છીએ તો જીપીએસસી દ્વારા લેવાતી જે પરીક્ષા છે તે પરીક્ષામાં આ ચર્ચાપત્રના સંદર્ભમાં આગળ કયા મુદ્દા, એટલે કે ચર્ચાપત્રમાં એ શું પૂછશે, શું માહિતી આપશે, એટલે કે પ્રશ્નમાં શું તમારી જોડેથી અપેક્ષા રાખે છે તેના વિશેની વાતને આપણે સમજીએ કે વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર। પેપર સ્ટાઇલ જે છે એની અંદર ચર્ચાપત્રના સંદર્ભમાં આ માહિતી આપેલી છે કે આમાંથી ચર્ચાપત્રનો કોઈ પ્રશ્ન પૂછાશે। હવે આ વર્તમાન પત્રના સંદર્ભની જે વાતો છે ને એ લગભગ 2-4 પ્રશ્નોમાં આવે છે, બરાબર। દાખલા તરીકે ઔપચારિક ભાષણથી લઈને પછીના જે ટોપિકો હતા, જાહેર નિવેદન તૈયાર કરવા, બરાબર, તો એની અંદર પણ વર્તમાન પત્રના સંદર્ભની વાત આવશે। આગળ એવા 1-2 ટોપિક પણ આવશે જેમાં વર્તમાન પત્ર, તો વર્તમાન પત્ર જે છે એટલે કે સમાચાર પત્ર જે છે એની અંદર લખાણ લખવાની ઘણી બધી પદ્ધતિઓમાંની આ એક પદ્ધતિ ચર્ચાપત્ર છે। તો કેવી રીતે એની અંદર માહિતી આપવી અથવા કેવી રીતે એની અંદર માહિતી છપાઈ છે એના સંદર્ભમાં તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે। કેમ તો તમે એવું માનો કે આ જે પરીક્ષા છે એ પરીક્ષા તમે પાસ થઈને કોઈક 1-2ના લેવલના અધિકારી બનવાના છો, તો ક્યાંક ક્યાંક એવી સરકારી યોજનાઓ કે એવી કોઈ વાતો હશે જેને તમારે જાહેર જનતાને આપવાની હશે, તો એ જે માહિતી આપવાની થાય છે, એ જે માહિતીઓ રજૂ કરવાની થાય છે તેમાં આ દરેકે દરેક જે ટોપિકો આપણે વર્તમાન પત્રના સંદર્ભમાં પૂછાઈ રહ્યા છે તેમાં દરેકે દરેકનું પેટર્ન એટલે કે પદ્ધતિ અલગ છે, લેખન પદ્ધતિ અલગ છે। તો એ લેખન પદ્ધતિના સંદર્ભની મુખ્ય વાતો આપણે ચર્ચીશું।
આપણે દરેકે દરેક જે પ્રશ્નો છે, દરેકે દરેક જે ટોપિક્સ છે એમાં એ શું છે એટલે કે ચર્ચાપત્ર એટલે શું તેના વિશે આપણે માહિતી મેળવીશું. ચર્ચાપત્ર કેવી રીતે લખાય છે તેના વિશે માહિતી મેળવીશું. ચર્ચાપત્ર લખતી વખતે આપણે શું ધ્યાનમાં રાખીશું તેના વિશે માહિતી મેળવીશું. અને કોઈક છેલ્લે લેવાયેલી પરીક્ષામાંથી એક પ્રશ્ન લઈને એ માળખાના સંદર્ભની થોડી ચર્ચા કરીશું. આટલી ચર્ચા પછી લગભગ તમે બીજા થોડા પ્રેક્ટિસ કરશો ચર્ચાપત્રોને લખવાની તો ચોક્કસ ચર્ચાપત્રમાં આપેલા જે ગુણ છે તે ગુણ તમે પ્રાપ્ત કરી શકશો. તો ચલો આ જે વર્તમાન પત્રો છે એના સંદર્ભના લખાણનું એક ચર્ચાપત્ર, એક લખાણ કેવી રીતે લખાય છે તેને સમજીએ તે પહેલા આ ચર્ચાપત્ર શું છે તેને બરાબર સમજી લઈએ કે ચર્ચાપત્ર એટલે શું. તો ચર્ચાપત્ર એ જનતાના વિચારોની જાહેર પ્રસ્તુતિ છે. જનતાની અંદરથી જે વિચારો આવી રહ્યા છે, કોઈ કાયદાકીય કોઈ વાત છે અથવા સરકાર દ્વારા કોઈ એવી વાત રજૂ કરવામાં આવી છે જેના જનતા તરફથી જે વિચારો ઉત્પન્ન થઈ રહ્યા છે, જે વિચારો આવી રહ્યા છે તેને કોઈ અધિકારીના સંદર્ભમાં કે કોઈક જવાબદાર વ્યક્તિત્વના સંદર્ભમાં એ જે પ્રશ્નો છે એનો જવાબ આપવો, એ જે પ્રશ્નો છે એને બરાબર ધ્યાનથી સમજાવવા, એના સંદર્ભની કે જાહેર જનતાના મનમાં જે વિચારો થઈ રહ્યા છે તે વિચારોની એ વિષયના સંદર્ભની પ્રસ્તુતિ એટલે ચર્ચાપત્ર. બરાબર. ચર્ચાપત્ર એટલે જાહેર જનતાના મનમાં ઉઠતા મૌલિક વિચારોનું જાહેરનામું. મતલબ એક જ છે, પરંતુ વ્યાખ્યાઓના સંદર્ભમાં, વિચારોના સંદર્ભમાં આને સમજવું કે જે મૌલિક વિચારોનું અહીંયા જે શબ્દ મૂકવામાં આવ્યો છે તેને સમજવો આવશ્યક છે. કારણ શું છે? તો કારણ એ છે કે જ્યારે તમે લખાણ લખશો ચર્ચાપત્રનું, ત્યાં મૌલિક વિચારોમાં લખાણ લખાઈ રહ્યું છે તેવો ભાવ આવવો જરૂરી છે. ક્લિયર? તો જાહેર જનતાના મનમાં જે વિચારો, મૌલિક વિચારો ઉત્પન્ન થઈ રહ્યા છે તે ચર્ચાપત્રની અંદર દર્શાવવાના હોય છે. હવે ચર્ચાપત્ર એટલે ચર્ચા અને પત્ર. તો ચર્ચા એટલે શું? તો ચર્ચા એટલે સંવાદ. આગળ બીજો એક પ્રશ્ન પણ આવવાનો છે સંવાદ લેખનનો, એટલે ચર્ચા લેખનનો. બરાબર. તો એની અંદર એના વિશે વધુ ઊંડાણપૂર્વકની માહિતી મેળવીશું. છતાં પણ અહીં ચર્ચા શબ્દ છે તો હું તમને સમજાવી દઉં કે બે વ્યક્તિ જ્યારે કોઈ વિષયના સંદર્ભમાં તર્કબદ્ધ રીતે ક્રમશઃ એ વિષયને લઈને વાતો કરતા હોય તેને ચર્ચા કહેવામાં આવે છે. અને તે ચર્ચાને પત્રના સ્વરૂપમાં મૂકીને વર્તમાન પત્ર સુધી કે જાહેર જનતાઓ સુધી તેને પહોંચાડવી તેને ચર્ચાપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? પરંતુ તેની અંદર જે લખાણ આપણે લખીએ છીએ તે લખાણ મૌલિક વિચારો વાળું હોવું જોઈએ. કેમ? તો જાહેર જનતાના મનમાં ઉત્પન્ન થયેલા પ્રશ્નો છે, જાહેર જનતાના મનમાં એ વિષયને લઈને જે વાત છે તે વાત અહીં ચર્ચામાં આવવી જરૂરી છે. બીજી એક વાત છે કે ચર્ચાપત્રમાં પ્રજાજીવનની જાહેર સમસ્યા વિશેની ચર્ચા કરવામાં આવે છે. આ જે વાત છે તેને લઈને આ પોઈન્ટ્સ મૂક્યો છે કે જાહેર સમસ્યા, ઘણી બધી સમસ્યાઓ, જાહેર સમસ્યાઓ છે જેને જાહેર જનતાના સંદર્ભમાંથી કંઈક એવી વાતો, એ જે સમસ્યાઓ છે એના નિરાકરણના સંદર્ભની ચર્ચાઓ અથવા કોઈ કાયદાકીય એવી નવી કોઈ કાયદાની વાત છે જે જાહેર જનતાને સમસ્યાયુક્ત છે કારણ કે પૂરતી જાણકારી નથી, તો તેને લઈને બે વ્યક્તિઓના સંદર્ભમાં જે ચર્ચા હોય છે તે ચર્ચા એટલે કે સમસ્યાઓને લઈને મુખ્ય જે ચર્ચાઓ થાય છે તે ચર્ચાપત્રમાં રજૂ કરવામાં આવે છે. ક્લિયર? તો ચર્ચાપત્ર શું છે, ચર્ચાપત્રની માહિતી કેવી રીતે લખવાની છે એ સમજીએ. લખવાની જે માહિતી છે, લખવાની એક પેટર્ન છે, એક પદ્ધતિ છે, એ અલગ છે. આની પહેલા આપણે લગભગ પત્ર લેખનના સંદર્ભની વાતને સમજ્યા છીએ.
તો પત્ર લેખન વિશે તમે જે માહિતી મેળવી છે તે માહિતીમાં કે પત્ર કેવી રીતે લખવો, પત્ર કોને લખવો, પત્ર કોણ કોને સંબોધીને લખી રહ્યું છે, પત્ર લેખનની એક પદ્ધતિ છે, તો એ જે પદ્ધતિ છે તે પણ અહીં આ પત્ર શબ્દના સંદર્ભમાં આવવાની જ છે. બરાબર. આપણે આ વિચારોને, આ ચર્ચાના સંદર્ભની વાતને આપણે સમજ્યા છીએ કે જાહેર જનતા વાતો કરી રહી હોય કોઈ વિષયને લઈને, કોઈ સમસ્યાને લઈને, તે વાતોના નિરાકરણના સંદર્ભમાં અથવા તેવી જ વાતોને કોઈ સમસ્યાને દૂર કરવાના સંદર્ભમાં જ્યાં મૂકવાની છે, જાહેર જનતાને જણાવવાની છે, તેને ચર્ચાપત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે ચર્ચા અને પત્ર બંને શબ્દોને જ્યારે આપણે અલગ કરીએ તો ચર્ચા શું છે એ ખ્યાલ આવી ગયો છે, ચર્ચા શાની કરવાની છે એ પણ ખ્યાલ આવી ગયો છે, પરંતુ એ વર્તમાન પત્રમાં મોકલવાની છે. કારણ કે એ જે વાત છે તે લોકો સમજે, જાણે કે આપણા જે પ્રશ્નો છે, જાહેર જે સમસ્યાઓ છે, તે સમસ્યાઓની વાત આપણને જે કન્ફ્યુઝન કરી રહી છે કે કંઈક એવી વાતો છે જે ખ્યાલ નથી આવતી, સરકાર દ્વારા રજૂ થયેલી કે બીજા કોઈ દ્વારા સંસ્થાગત રજૂ થયેલી જે વાતો છે એ ખ્યાલ નથી આવતી, પૂરતી જાણકારી નથી, તો આવી ચર્ચાના સંદર્ભમાં કે એ લોકો જ વાતો કરી રહ્યા છે અને એ લોકો જ એનો જવાબ મેળવી રહ્યા છે તેવી ભાષામાં, તેવી રીતે રજૂ કરવામાં આવે છે ચર્ચાપત્ર. હવે પત્ર જે છે એ પત્ર જાહેર જનતાને આપવાનો છે, એટલે કે વર્તમાન પત્રમાં છાપવાનો છે. એટલે વર્તમાન પત્રમાં જ્યારે પત્ર છાપવામાં આવે છે ત્યારે વર્તમાન પત્રને સંબોધીને પત્ર લખો અને એ પત્ર પછી તમારી ચર્ચાને મૂકો. એની પદ્ધતિ છે, કેવી પદ્ધતિ છે, શું છે, તેના વિશે આપણે ચર્ચા કરવાના જ છીએ કે એને લખવાની કેવી રીતે છે. બરાબર. તો ચર્ચાપત્રનું લેખન કાર્ય કેવી રીતે કરવું જોઈએ. ચર્ચાપત્રનું જે લેખન કાર્ય છે એના સંદર્ભમાં કે ચર્ચાપત્ર હંમેશા બે ભાગમાં લખાય, કારણ કે ચર્ચા અને પત્ર બંને શબ્દો અલગ છે. બરાબર. એટલે એને આપણે આમ ચર્ચાપત્ર એવું શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યાં જ ખબર પડી જાય છે કે પત્ર છે અને પછી ચર્ચા છે, અથવા ચર્ચા છે પછી પત્ર છે. બરાબર. તો ચર્ચાપત્ર બે ભાગમાં લખાય છે. કયા કયા બે ભાગમાં લખાય છે જોઈએ. તો ભાગ એક છે પત્ર. હવે આ પત્ર છે આપણે પહેલા જ જોઈ લીધું છે કે વર્તમાન પત્રના સંદર્ભમાં તેને મોકલવાનો હોય છે. એટલે જે પણ વર્તમાન પત્રમાં મોકલવાનો છે તેના તંત્રીને સંબોધીને પત્ર લખવો પહેલો ભાગ લખાણનો એ છે. બરાબર. આપણે જ્યારે લેખન કાર્ય કરીએ છીએ પેજ પર ત્યારે આ પત્રના સંદર્ભમાં એના પહેલાના વિડીયોમાં લગભગ આપણે જોઈ જ ગયા છીએ કે પત્ર લેખન કેવી રીતે થાય છે. તો પત્ર લેખનમાં પેજની જમણી બાજુએ ઉપર પત્ર લખનારનું નામ, સરનામું આવવાનું છે. પછી એની તરત નીચે ડાબી બાજુએ જે કોઈ તંત્રીને, વર્તમાન પત્રના તંત્રીને આપણે પત્ર મોકલવાના છીએ તેનું નામ, સરનામું આવશે. પછી તરત વિષય આવશે. એ વિષય પછી તરત જ સંબોધન કરીને થોડી વાત આવશે અને પછી બિડાણ કરવાનું છે અને એ બિડાણ પછી તમારો ચર્ચાપત્ર શરૂ થશે. એટલે કે આ પત્ર છે અને આ ચર્ચા છે. એટલે ભાગ એકમાં શું છે તો તંત્રીને સંબોધીને પત્ર લખો, એટલે આટલે સુધી લખો. આ ભાગ એક છે. ક્લિયર છે? આ જે વાત છે ને એને તમે બરાબર ધ્યાનથી સમજજો, અને જો આને ધ્યાનપૂર્વક સમજી લીધું તો પેટર્નના માર્ક્સ જે છે એ નહીં કપાય. કારણ કે ભાષાની અંદર લેખન કૌશલ્ય જે છે એ લેખન કૌશલ્યમાં ક્યાંક ક્યાંક એક લખવાની પદ્ધતિ આપેલી છે કે તમારે અરજી લખવી છે, તમારે પત્ર લખવો છે, તો એની એક પેટર્ન છે, એની એક પદ્ધતિ છે. એ પદ્ધતિમાં જ તમે એને લખી શકો. એવી જ રીતે પત્ર છે તો પત્ર પણ તમે એ પદ્ધતિમાં જ લખી શકો. બરાબર. તો એક ભાગ એ છે. બીજો ભાગ છે
ચર્ચા, જે પ્રશ્નની અંદર આપેલો મુદ્દો છે એ મુદ્દા પર ચર્ચા પત્ર તૈયાર કરવાનું છે. તો પત્ર લખાઈ ગયો, લખાઈ ગયા પછી જે વાત છે એને તમે ફકરા વાઇઝ દર્શાવો. હવે ફકરામાં આપણે લગભગ જીપીએસસીના જે આ ગુજરાતીના મુખ્ય પેપરના લેખન કૌશલ્યની વાત કરી રહ્યા છીએ, તે દરેકે દરેક ટોપિકમાં લગભગ જ્યાં લાંબુ લખાણ આવે છે ને ત્યાં દરેકે દરેક જગ્યાએ યાદ રાખજો કે પ્રથમ પેરેગ્રાફ એ પ્રસ્તાવનાનો જ હોય, બીજો જે પેરેગ્રાફ છે એ થોડો મોટો એટલે કે એનો મધ્ય ભાગ હોય, જેમાં વિષયની સંપૂર્ણ છનાવટ કરવાની હોય છે, અને ત્રીજો જે ભાગ છે એ ઉપસંહારનો હોય છે. એટલે કે આખી આ જે પ્રસ્તાવનાથી લઈને મુખ્ય વિષયની જે વાત તમે રજૂ કરી છે તેનું મુખ્ય હાર્દરૂપ વાત ત્યાં રજૂ કરવાની છે. એટલે આ ચર્ચાપત્રની અંદર તમે પત્ર લખ્યા પછી જે ચર્ચાઓ લખવાના છો તેની અંદર પણ આવી જ રીતે 3 ફકરામાં લખો. બરાબર. હવે ચર્ચા તમે કેવી રીતે લખવાના છો, એની શું પદ્ધતિ છે, મેં તમને મોટી મોટી પદ્ધતિની વાત સમજાવી છે, મોટી મોટી વાતો સમજાવી છે. બરાબર. છતાં પણ 2 ભાગમાં ચર્ચાપત્ર લખવાનું છે. આ વાત ક્લિયર થઈ ગઈ છે. હવે ચર્ચાપત્રની મૂળ સાહિત્યિક જે પેટર્ન છે, જે હું તમને હવે એવી રીતે સમજાવી રહ્યો છું, તેને આપણે એ પેટર્ન પ્રમાણે સમજીએ કે ચર્ચાપત્ર. તો આપણે પત્ર લેખનમાં જોયું હતું કે જમણી બાજુએ ઉપર શું આવવાનું છે, તો પત્ર લખનારનું નામ, સરનામું. હવે અધિકારીના સંદર્ભમાં જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ત્યાં ખાસ યાદ રાખવું કે પરીક્ષાની અંદર અહીં પત્ર લખનારનું નામ, સરનામું છે, તો એ નામ સરનામું તમારે તમારું નામ સરનામું લખવાનું નથી. કારણ કે આપણે આપનું નામ સરનામું લખી દઈશું તો એ પેપરને યોગ્ય નહીં ગણાય. કારણ કે લેખનની જે પદ્ધતિ છે તેના સંદર્ભમાં જે નામ સરનામું લખવાનું છે તેમાં અ, બ, ક અથવા ક, ખ, ગ કંઈ પણ નામ એવી રીતે આપવાનું, કોઈનું પણ નામ નહીં આપવાનું. સરનામામાં પણ સરનામું 1, સરનામું 2 અને છેલ્લે તારીખ. ઓકે. કારણ એટલું જ છે કે પરીક્ષાની અંદર તમારું જે માર્કિંગ થઈ રહ્યું છે તેમાં તમે તમારું નામ, તમારું સરનામું કે કોઈ પણનું નામ સરનામું લખી ન શકો. જો પ્રશ્નની અંદર એની તમને લગભગ ચોખવટ કરેલી જ હશે કે તમે ફલાણા પ્રકારના અધિકારી છો, તો એ અધિકારીના સંદર્ભનું જે સંબોધન છે એ તમે ત્યાં લખી શકો. ક્લિયર? તો પહેલો ભાગ જે છે પત્ર લેખનના સંદર્ભનો, તેમાં નામ સરનામું જે પત્ર લખવાનો છે તેનું એની તરત સામે નીચેની લાઈનથી લઈને આ બાજુ જ્યાં પત્ર મોકલવાનો છે તેનું નામ સરનામું લખવાનું છે. એ લખતા પહેલા સંબોધન લખો. કારણ શું છે, લગભગ સંબોધનવાચક શબ્દથી આપણે શરૂઆત કરીએ છીએ તો ત્યાં એને માન દેખાય છે પોતાના તરફનું. એટલે આપણે અહીંયા વર્તમાન પત્રમાં જ મોકલવાના છીએ તો પ્રતિશ્રી કરીને તમે લખી શકો. પ્રતિશ્રી ગુજરાત સમાચારના તંત્રીશ્રી, અથવા તંત્રીશ્રી એવું પણ તમે લખી શકો. તંત્રીશ્રી ગુજરાત સમાચાર ન્યૂઝપેપર, બરાબર, અથવા સંદેશ સમાચાર પત્ર. ક્લિયર? એ જે શહેરની અંદર એની એ છે અથવા પોસ્ટ છે ત્યાં તમે તેનું નામ સરનામું લખી શકો છો. ક્લિયર છે? પત્રની અંદર આની આપણે લગભગ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી જ છે, છતાં પણ અહીં બહુ જ જરૂરી છે. કારણ કે તમે પત્ર લખ્યા પછી પણ ચર્ચાપત્ર લખો છો તો આ ધ્યાનમાં રાખવી આવશ્યક વાતો છે. બરાબર? તો ચર્ચાપત્રમાં જમણી બાજુએ પત્ર લખનારનું નામ સરનામું, તરત એની નીચે ડાબી બાજુએ જ્યાં પત્ર મોકલવાનો છે તેનું નામ સરનામું, પછી વિષય આવશે.
હવે વિષયની અંદર આપણે પત્રની અંદર જે વિષય છે એ અને ચર્ચા પત્રની અંદર જે વિષય છે તે બંને થોડું ડિફરન્સ છે, સામાન્ય થોડો ભેદ છે. શું ભેદ છે? તો અહીં તમારે તંત્રીશ્રીને જેને મોકલો છો તેને એ વિષયના સંદર્ભની વાત મૂકવાની છે કે આ વિષયના સંદર્ભમાં તમારે ચર્ચાપત્ર છાપવાનું છે. બરાબર? એટલે વિષય થોડો લાંબો થશે. ત્યાં કેવું હતું? ટૂંકાણના સંદર્ભમાં હતું. બરાબર? એટલે વિષય તમારે લખી અને તરત જ સંબોધન લખવાનું છે. અહીં પ્રશ્નમાં લગભગ ક્લિયર કરી જ દીધું છે. એટલે કે ક્લિયર જે પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે તેને જો યોગ્ય રીતે ધ્યાનપૂર્વક વાંચવામાં આવે તો આ દરેકે દરેક ટોપિકમાં શું લખવાનું છે એ ક્લિયર પ્રશ્નમાં આપી જ દે છે. એટલે પ્રશ્નને ધ્યાનપૂર્વક વાંચો. હવે વિષય જ્યાં પ્રશ્નમાંથી જે વિષય હશે આપણે એની ચર્ચા કરવાના જ છીએ. આમાં એક પ્રશ્ન લીધો જ છે, એ પ્રશ્નને વિષયના સંદર્ભમાં પણ જોઈશું. વિષય લખ્યા પછી ફરી એકવાર સંબોધન આપો. બરાબર? સંબોધન તંત્રીશ્રીના સંદર્ભમાં કે મહોદયશ્રી એવા કોઈ વચનના સંદર્ભમાં લખો અને લખ્યા પછી તરત ત્યાં તમે લખો કે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે આ જે વિષય અહીં લખ્યો છે તે વિષય લગભગ એવું જ હશે કે આ જે વિષય છે એ વિષય તમારા ચર્ચાપત્રનું શીર્ષક પણ બની શકે છે અથવા બંને વાતને સરખી રીતે મૂકી શકાય છે કે શીર્ષકમાં ચર્ચાપત્રનું જે શીર્ષક લખવાનું છે તે અને પત્રનો જે વિષય છે તે બંને લગભગ સરખા જ હશે. બરાબર? તો એવું કહી શકીએ આપણે સંબોધન કરીને કે ઉપરોક્ત જે વિષય છે એ વિષયના સંદર્ભમાં જણાવવાનું કે નીચેના સંદર્ભની જે માહિતી છે તે તમારા વર્તમાનપત્રમાં છાપવા બાબત અથવા છાપશો એવી વિનંતી, એવી કઈ વાત પણ તમે મૂકી શકો છો. ક્લિયર? ચર્ચાપત્રની જમણી બાજુએ ફરી હું વારે આની આ જ વાતો એટલા માટે રિપીટ કરી રહ્યો છું કે આ પેટર્નની બહાર તમે નીકળી ન જાઓ. આ પેટર્નની વચ્ચે કંઈક ભૂલ ન કરી જાઓ કે જમણી બાજુએ તમે મોકલનાર જે મોકલવાનું છે તેનું સરનામું લખી દેશો આ બાજુ તો એના માર્ક્સ કપાશે. એટલા માટે જમણી બાજુએ પત્ર લખનાર જે છે એનું નામ સરનામું આવશે, પત્ર જ્યાં મોકલવાનો છે તેનું નામ સરનામું ડાબી બાજુએ, તરત એની નીચે વિષય લખો. જે વિષયના સંદર્ભમાં તમે પત્ર લખી રહ્યા છો એ વિષય પછી એક ફરી સંબોધન આપો. સંબોધન આપ્યા પછી પત્રની નાની એવી પ્રસ્તાવના જે લખીએ છીએ એ પ્રસ્તાવનાના સંદર્ભની વાતને લખો અને પછી પત્ર તમારો પૂર્ણ થાય છે એટલે તમે લિખિતમ કરીને લખી શકો છો. આ લિખિતમ વિશે હું છેલ્લે ફરી બીજી એક વાત સમજાવું છું. હવે આટલે સુધી તો પત્ર થઈ ગયું. હજુ પત્રમાં એક વાત આપણે જાણી હતી કે બિડાન કરવાનું, કે પત્રમાં કઈ એવી વાત છે કે તમે પત્રની સાથે મોકલવા માંગો છો તો એ જોડવાની છે. બરાબર? તો આમાં શું જોડવાનું છે? તો આપણને ખબર જ છે શું જોડવાનું છે. ચર્ચા શેના સંદર્ભની? અહીં વિષય આપ્યો છે તેના સંદર્ભની જે ચર્ચા લખી છે એ લખવાની કેવી રીતે છે એ પણ નીચે આપ્યું જ છે. તો એ જે લખી છે એ લખેલી જે વાત છે તે તમારે છાપવાની છે. એટલે બિડાનમાં તમારે શું લખવાનું થશે? તો બિડાનમાં ચર્ચા પત્રની વિગત એટલું જ લખશો તો પણ ચાલશે. બરાબર? કારણ શું છે? વિગત તરત આપણે એ પત્રની સાથે મોકલવાની જ છે. ક્લિયર? તો શું છે? અહીં જે વિષયના સંદર્ભની વાત મૂકી છે તે તમે અહીં શીર્ષકમાં રજૂ કરી શકો છો અથવા ત્યાં વિષયના સંદર્ભની વાતને લઈને કઈ શબ્દો થોડા વધુ મૂકી શકો અને શીર્ષકમાં કદાચ એકાદ શબ્દ તમે ઓછો પણ મૂકી શકો છો. ક્લિયર? હવે અહીંથી જે શરૂ થઈ રહ્યું છે તે તમારી ચર્ચા છે. અત્યાર સુધીનો પત્ર હતો. બરાબર? તો શીર્ષક કરીને સીધું પેરેગ્રાફ 1 એ પેરેગ્રાફની અંદર જ સીધી પ્રસ્તાવના કરી દેવાની છે. મૂળ વિષયના સંદર્ભની વાત બીજા ફકરામાં મૂકી દેવાની છે અને ત્રીજા ફકરામાં એ જે ચર્ચાના સંદર્ભની જે વાત છે તેને ઉપસંહારમાં મૂકવાની છે. ક્લિયર?
પત્ર અને ચર્ચા આ બંને વાતો છે. હવે પત્ર થઈ ગયો છે, ચર્ચાને આપણે પેરેગ્રાફ 1, પેરેગ્રાફ 2, પેરેગ્રાફ 3 એવી રીતે લખીશું. કારણ કે પેરેગ્રાફ 1 ની અંદર તમે ચર્ચા કોઈ વિષયના સંદર્ભની ચર્ચા કરી રહ્યા છો તો સીધે સીધા એ વિષય પર જશો નહીં, કારણ કે ચર્ચા બે વ્યક્તિ કરતા હોય છે, અથવા માહિતીના સંદર્ભમાં આપણે નાટકોમાં જોઈએ છીએ તે સંદર્ભમાં હોય છે. તો જ્યારે ચર્ચા લખો છો ત્યારે કોઈનું નામ નહીં લખવું, નામની જગ્યાએ અ કે બ લખો. ક્લિયર છે? કદાચ એવી ચર્ચા ન હોય અને કંઈ ઇન્ફોર્મેશન આપવાની વાત હોય તો તમે સીધે સીધી ફકરાવાઇઝ એને ચર્ચાના સંદર્ભના શબ્દોને લઈને મૂકી શકો છો. તો આ એક વાત છે કે શીર્ષક લખાઈ ગયું પછી તરત તમારે 3 ફકરા પાડી દેવાના છે. આ મુખ્ય વાત છે. પહેલા ફકરાની અંદર પ્રસ્તાવના આવશે, એટલે કે ચર્ચાની શરૂઆત આવશે. કદાચ તમે ત્યાંથી બીજો ફકરો નથી પાડતા, પરંતુ એવું લાગે ફકરો એટલા માટે પાડવાનો છે કે ફકરો પાડ્યા પછી એવું લાગે છે કે અહીંયાથી વિષય હવે થોડો ઊંડાણપૂર્વકનો જઈ રહ્યો છે, એટલે મૂળ વિષયની વાત બીજા ફકરામાં લેવાની છે, જે મધ્ય ભાગ છે. મધ્ય ભાગની અંદર તમારે એ ચર્ચાને, એ જે વાત છે, એ જે ચર્ચાનો વિષય છે તેની છનાવટ કરવાની છે, પૃથ્થકરણ કરવાનું છે, ઊંડાણપૂર્વકની માહિતી આપવાની છે. પરંતુ યાદ રાખજો કે લેખન સ્વરૂપની જે પણ પ્રશ્ન પૂછાઈ રહ્યા છે તેમાં લગભગ જીપીએસસીએ શબ્દોની મર્યાદા આપી જ દીધી છે. તો એ જે શબ્દોની મર્યાદા છે એને પકડવાની છે. પેરેગ્રાફ 1, 2, 3માં તમે કદાચ પ્રસ્તાવનાના સંદર્ભની વાતને 1, 1.5, 2 લાઈનમાં મૂકી દો અને મધ્ય ભાગને થોડો મોટો કરી દો અને ઉપસંહાર 1.5, 2 લાઈનનો મૂકી દો. ક્લિયર? તો આ એક વાત છે. અને છેલ્લે લિખિતમ આવે છે. હવે આ 2 વાર લિખિતમના સંદર્ભની વાતને હું તમને સમજાવી દઉં કે તમે જો પત્ર છે એ પત્ર એક અલગ પેજમાં લખો છો અને શીર્ષક અલગ પેજમાં લખો છો તો 2 વાર લિખિતમ લખો, કારણ કે આ આખું એક પેજ છે, બરાબર. પરંતુ આપણે પરીક્ષાની અંદર લખી રહ્યા છીએ તો લગભગ પરીક્ષાની અંદર 2 ભાગમાં પત્ર નથી આવતું. એટલે આપણે જે લખી રહ્યા છીએ એ સળંગ આખી એક પેજ છે, એ પેજમાં જ આખી વાતને રજૂ કરવાની છે. તો ત્યાં કદાચ આ લિખિતમ ના લખાય તો ચાલે, કારણ કે પત્ર થઈ ગયો છે અને તરત જ બિડાનના સંદર્ભની જે વાત છે એ આપણે જોડે જ છે. સ્ટેપલરિંગ કરીને અલગ પેજમાં આપણે આ જે ચર્ચા છે એને મોકલવાનું નથી. એટલે લિખિતમ 2 વાર આવે તો પણ પ્રશ્ન નથી, અને એક વાર આવે તો છેલ્લે નીચે જ આવવું જોઈએ. અહીંયા આવે ને અહીંયા ન આવે એવું ન બનવું જોઈએ, બરાબર. સળંગ લખીએ છીએ તો 1 વાર, 2 પેજમાં અલગ અલગ લખવાનું થાય તો બંને, કારણ કે પત્ર એક વાર બતાવી દીધો છે અને પછી ચર્ચા બતાવી છે. પ્રશ્ન ચર્ચાના સંદર્ભનો પૂર્ણ થાય પછી લિખિતમ આવશ્યક છે, લિખિતમના માર્ક્સ છે, બરાબર. અહીંયા નામ સરનામું લખો છો તમે, તેના પણ માર્ક્સ છે. અહીંયા નામ સરનામું લખો છો, તેના પણ માર્ક્સ છે. વિષયને બરાબર તમે લખ્યો છે શબ્દોમાં કે નહીં, તેના પણ માર્ક્સ છે. સંબોધન પછીની જે વાત છે તેના પણ માર્ક્સ છે. શીર્ષકના સંદર્ભની કોઈ વાત કે કેવી રીતે શીર્ષક આપ, તો કોઈ પણ વસ્તુનું, કોઈ પેરેગ્રાફનું કે કોઈ વિષયના સંદર્ભનું જ્યારે શીર્ષક આપવાનું થાય ને તો શીર્ષક કેવી રીતે આપવું, લગભગ પ્રશ્નમાં તમે ઊંડાણપૂર્વક વાંચશો તો ત્યાં ખ્યાલ આવી જ જવાનો છે કે આ વિષયના સંદર્ભનું શીર્ષક જ છે જ. છતાં પણ વિષયને બરાબર સમજો, પ્રશ્નને ઊંડાણપૂર્વક વાંચો, વાંચ્યા પછી એનો જે મર્મ, જે મુખ્ય હાર્દરૂપ વાત છે ને તે પકડો અને તેને આખા જ વિષયના સમગ્રતય મૂલ્યાંકનવાળા શબ્દોનું શીર્ષક મૂકો, એટલે શીર્ષક બનાવો. ક્લિયર છે? એ શીર્ષક પરથી એવું લાગવું જોઈએ કે આની અંદર જે માહિતી છે તે શીર્ષકના સંદર્ભમાં સમાયેલી છે. હવે લગભગ આપને આ પત્ર લેખન કેવી રીતે આપના પેપરમાં લખાશે તેનો નમૂનો ક્લિયર રીતે જોઈ લીધો છે. એકવાર આને તમે કદાચ નોટ ડાઉન કરી લો તો પણ સારામાં સારી જ વાત છે, બરાબર.
આ પદ્ધતિ છે, તમારું જે પેજ છે એની અંદર કદાચ આ ચર્ચાપત્રના સંદર્ભમાં મેં તો બતાવ્યું છે કે આ એની એક પેટર્ન છે, એના સંદર્ભમાં એ વાત મૂકી છે, પરંતુ તમે ત્યાં ચર્ચાપત્ર એવું લખો તો પણ યોગ્ય છે અને ન લખો તો પણ વાંધો નથી. સીધે સીધું તમે અહીં ચર્ચાપત્રના સંદર્ભનું સરનામું લખી દો, જે લખનાર છે તેનું, તરત જ્યાં મોકલવાનું છે તેનું સરનામું, ફરી એકવાર વિષય, સંબોધન, બિડાન, શીર્ષક અને પેરેગ્રાફ 1, પેરેગ્રાફ 2 અને પેરેગ્રાફ 3. કદાચ પેરેગ્રાફ આમાં ન પડે ને તો પણ પ્રશ્ન નથી, એક જ પેરેગ્રાફમાં તમે આખી ચર્ચા લખી શકો છો. ક્લિયર? પરંતુ મેં તમને પહેલા પણ સમજાવ્યું અને અત્યારે ફરી પણ કહી દઉં છું કે જ્યાં થોડું લાંબુ લખાણ લખવાનું થાય, એટલે કે એક પેજ ઉપરનું લખાણ લખવાનું થાય, ત્યાં ઓછામાં ઓછા 3 ફકરા પાડવા હિતાવત છે પ્રશ્નના જવાબમાં. જ્યારે આ પ્રમાણે કારણ શું છે? તો કારણ એ છે કે જ્યારે લાંબુ લખાણ હોય છે ને તો એ લાંબા લખાણની શરૂઆત અને એનો અંત થોડો અલગ હોવો જોઈએ. વચ્ચેનો જે ભાગ છે એને તમે કદાચ એક જ ફકરામાં સમજાવી દો, અથવા એ ભાગની અંદર તમે ક્યાંક નોટ ડાઉન કરતા મુદ્દાઓ પણ મૂકી શકો છો. મધ્ય ભાગ છનાવટવાળો અને ઊંડાણપૂર્વકનો હોવો જોઈએ. ક્લિયર? પ્રશ્ન કેવા પ્રકારનો પૂછાયો છે એના સંદર્ભમાં પત્રનું આટલે સુધીનું જે પત્રની વાત છે એ બધામાં સરખી રહેશે, પરંતુ જે ચર્ચા તમારે લખવાની છે એ ચર્ચા પ્રશ્નના સંદર્ભમાં રહેશે. ક્લિયર? ચાલો, તો લગભગ આપણે આ ચર્ચાપત્રનો નમૂનો જોઈ લીધો છે. હવે યાદ કરો કે ચર્ચાપત્ર શું છે, તેના સંદર્ભની માહિતી આપણે મેળવી લીધી છે કે જાહેર જનતાની જે સમસ્યાઓ છે, જાહેર જનતા અમુક વિષયને બરાબર સમજી નથી શકી, તેમની જ ભાષામાં તેમના જ વિષયના સંદર્ભને લઈને આપને વર્તમાનપત્રમાં જે માહિતી આપવાની છે કે આ ચર્ચાને તમે છાપો, તેને ચર્ચાપત્ર કહે છે. ચર્ચાપત્ર લખવાની સાહિત્યિક પદ્ધતિ જે છે તે આપણે જોઈ. હવે આ જ્યારે લખી રહ્યા છીએ ત્યારે અમુક એવી વાતો છે જેને આપણે જાણવી જરૂરી છે. જો આપણે તેને જાણી લઈશું તો આપણા માર્ક્સ જ્યાં કપાવવાના છે તે કપાશે નહીં. બરાબર? એટલે ચર્ચાપત્ર લખતા શું ધ્યાનમાં રાખીશું તે બાબતોનો ચર્ચા કરીએ કે ચર્ચાપત્રમાં લખાણના ઊંડાણને આધારે માર્ક્સ મળે છે. મેં ફરી તમને કહ્યું કે જ્યાં તમે ચર્ચા લખો છો એ તમારા પ્રશ્ન પર આધાર છે. પ્રશ્ન જે વિષયને અનુલક્ષીને પૂછ્યો છે તેની મધ્ય ભાગમાં ઊંડાણપૂર્વક છનાવટ કરો, પૃથ્થકરણ કરીને છનાવટ કરો. છનાવટનો મતલબ એવો નથી કે સાહિત્યિક શબ્દોને લઈને આવો, ત્યાં રૂઢિપ્રયોગો, કહેવતો ઉમેરો, તેવું કશું જ નથી. કારણ કે ચર્ચાપત્રમાં જે ચર્ચા છે તે લગભગ 2 વ્યક્તિઓ એ વિષયને લઈને જે વાતો કરે છે ને તેવો ભાવ ત્યાં આવવો જરૂરી છે. ક્લિયર? એટલે ચર્ચાપત્રમાં તમે જે લખાણ લખ્યું છે, પત્ર તો છે, પત્રના સંદર્ભની વાત તો સમજી લીધી છે, પરંતુ જે ચર્ચા લખી છે ને એ ચર્ચા લખવાની જે વિષયની ઊંડાણપૂર્વકની તમારી જે વાત છે ને તેને અનુલક્ષીને તમને માર્ક્સ મળે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે 3 ફકરા પાડો તો લગભગ સારામાં સારું રહેશે. બીજી વાત છે કે આપેલ વિષયનો સમગ્રતય વિચાર કરીને લખવું. કારણ કે ક્યાંક કેવું થાય કે ચર્ચાના સંદર્ભમાં વાતો લખતા હોય તો કોઈ એક વિષયના એક પાસાને લઈને વધુ માહિતી આવી જાય અને બીજા પાસાને લઈને એ જ વિષયના બીજા પાસાને લઈને કદાચ માહિતી ન પણ આવે. 2 વ્યક્તિઓની ચર્ચા થઈ રહી હોય, 2 વ્યક્તિઓના સંદર્ભમાં એ વિષયને લઈને વાત થઈ રહી હોય કે 2 થી વધારે થઈ રહી હોય, અથવા એ વિષયને લઈને આપણે જે ચર્ચાની વાત મૂકીએ છીએ તેમાં બરાબર એ વિષયનું સમગ્રતય વિચાર કરીને લખવાનું છે. એ 360 ડિગ્રીમાં એ વિષયનો વિચાર કરવાનો છે. એટલે કે એ વિષયની સામાજિક, આર્થિક, રાજકીય,
જાહેર જનતાની સમસ્યાના સંદર્ભમાં, ટૂંકમાં બધા જ પાસાઓનો વિચાર કરવાનો. હા, લખાણ તમારે લાંબુ લખવાનું નથી. શબ્દોનું પ્રયોજન એવું કરવાનું છે, માહિતીના સંદર્ભની વાતોને એવી રીતે મૂકવાની છે કે એ વિષયના કોઈ પણ પાસા, એ વિષયના સંદર્ભની કોઈ પણ એવી વસ્તુ તમારા એ પત્રમાં છૂટી ન જાય, તેનો ખાસ કાળજી રાખવી. ક્લિયર? બીજી વાત છે કે ચર્ચાપત્રને ટૂંકું અને ચોટદાર શીર્ષક આપવું. શીર્ષક વિશે મેં થોડી માહિતી તમને પહેલા પેટર્નના સંદર્ભની વાત કરતા હતા ત્યારે કરી છે, છતાં પણ કેવું શીર્ષક આપવાનું છે? તો ટૂંકું. ટૂંકું તો છે, એની સાથે સાથે કેવું છે? ચોટદાર. તમે ન્યૂઝપેપર જ્યારે વાંચો છો ત્યારે આમ લખેલા શબ્દોને જોઈને એને નીચેની માહિતી વાંચવાની ઈચ્છા થાય, બરાબર? એટલે એ જે શીર્ષક આપવાનું છે એ શીર્ષક ટૂંકું હોવું જોઈએ, થોડા શબ્દોનું હોવું જોઈએ, પરંતુ ચોટદાર શબ્દો હોવા જોઈએ કે વાંચનારને એ વાંચે ત્યારે એવું થાય કે મારા મનમાં જે સમસ્યાના સંદર્ભના પ્રશ્નો હતા તેની વાત અહીંથી મને જાણવા મળશે. એટલે પત્રનું જે શીર્ષક છે, પત્રનો જે વિષય છે, એની અંદર કદાચ શબ્દો બદલાશે તો પ્રશ્ન નથી, પરંતુ શીર્ષક કેવું હોવું જોઈએ? ટૂંકું અને ચોટદાર. ધ્યાન આવા નાના નાના મુદ્દાઓમાં આપતા જઈશું તો ચોક્કસ આપના માર્ક્સ નહીં કપાય. તમે વિચારી લો કે તમે ચર્ચાપત્ર આખી વિષયને લઈને જે માહિતી આપી છે બધી જ ઊંડાણપૂર્વકની અને સુંદર રીતે માહિતી આપી જ દીધી છે, પરંતુ તમે જે શીર્ષક આપ્યું છે એ થોડું 2-3 લાઈનનું લાંબુ થઈ ગયું છે, અથવા એક આખી લાઈન ભરાઈ ગઈ છે, એવડું મોટું થઈ ગયું છે, તો ત્યાં તમારા માર્ક્સ કપાય છે. પરંતુ લગભગ હું માનું છું ત્યાં સુધી તમે પ્રશ્નને ધ્યાનપૂર્વક વાંચશો તો ત્યાંથી જ તમને તેનું શીર્ષક મળી જશે. એ જે શીર્ષક તમને મળે ને, લગભગ શબ્દોને એકાદ શબ્દને જ ગોઠવવાનો રહેશે, નહીં તો પ્રશ્નમાં જ શીર્ષક છુપાયેલું હશે, બરાબર? તો એ શીર્ષક યોગ્ય રહેશે. એટલે ટૂંકું અને ચોટદાર શીર્ષક આપો. ક્લિયર? હવે યાદ ફરી વાતોને વાગોલતા જવી જરૂરી છે, કારણ કે શરૂઆતથી અંત સુધી આપણે એક જ લયમાં ચાલીએ છીએ તેવું લાગવું જોઈએ કે ચર્ચાપત્ર શું છે, ચર્ચાપત્ર લખવાની પદ્ધતિ શું છે, અને ચર્ચાપત્ર લખતા આપણે શું ધ્યાનમાં રાખીશું. આટલી વાતોને તો જાણી લીધી છે. હવે શું કરીશું? તો હવે એ માહિતી છે કે અત્યાર સુધીની જે પરીક્ષાઓ લેવાઈ છે એ પરીક્ષાઓમાં હવે છેલ્લે જે પરીક્ષા લેવાઈ એ પરીક્ષાનો જે પ્રશ્ન છે ચર્ચાપત્રને લઈને, તે પ્રશ્નની આપને ફરી કે ચર્ચાપત્ર લખવાની પદ્ધતિ, લખતા ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જોઈશું, બરાબર? શું છે? તો પ્રશ્નને મેં તમને ફરી કહ્યું હતું કે પ્રશ્નને ઊંડાણપૂર્વક અને શાંતિથી સમજો. રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કાયદાના ફાયદા ગેરફાયદા અંગેની દલીલ કરતું ચર્ચાપત્ર. અબક સ્થાનિક વર્તમાનપત્રના તંત્રીને સંબોધીને લખો. પત્ર કેવી રીતે લખવાનો છે, સૌથી પ્રથમ તો એ વાતને ક્લિયર કરી લો. તો તમારે પત્રની અંદર આપણે સમજતા જ જઈએ. અહીં તો તમારે તમારું નામ સરનામું આવવાનું છે, એટલે તમે અબક નહીં લખી શકો તો ક ખ ગ લખો, બરાબર? અહીં જે સરનામું આવવાનું છે તે પ્રશ્નમાં છુપાયેલું છે કે અબક અને સ્થાનિક વર્તમાનપત્ર છે, એટલે સ્થાનિક વર્તમાનપત્રમાં લગભગ એવું છે કે આપને જનરલી જે સમાચાર પત્રોમાં કોઈ પણ સમાચાર પત્ર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચારના સંદર્ભની કોઈ પણ માહિતી તમે ત્યાં મૂકી શકો છો, પરંતુ તમારે શું કરવાનું છે? અબક તંત્રીશ્રી, સૌથી પહેલા તંત્રીશ્રી અબક વર્તમાનપત્ર, કારણ કે આપણને લખવાનું નથી ગુજરાત સમાચાર વર્તમાનપત્ર કેવું છે એવી કોઈ વાત પ્રશ્નમાં પણ મૂકી નથી, એટલે અબક વર્તમાનપત્ર. અને તંત્રીને સંબોધીને લખવાનું છે, એટલે સંબોધનમાં તંત્રીશ્રી અબક
વર્તમાનપત્ર. ક્લિયર. હવે અહીં વિષય આવશે, તો વિષય શું આવશે? બરાબર ધ્યાનથી પ્રશ્નને ફરી વાંચો. આટલેથી તો જે વાત છે એ આપણે સમજી લીધી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાના ફાયદા ગેરફાયદા અંગેની દલીલ કરતું, આ જે છે ને દલીલ કરતું ચર્ચા પત્ર, એ પત્ર જ્યારે લખવાનો છે ત્યાં કામમાં આવવાનું છે. પરંતુ ત્યાં તમે હજુ સમજો તો કદાચ વિષય તમારી સમક્ષ આવી જશે. વિષય શું છે? તો રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો છે. એ કાયદાના ફાયદા અને ગેરફાયદા આપણે લખવાના છે. તો આ ફાયદા અને ગેરફાયદા માટે કોઈક એવો શબ્દ તમે લાવીને મૂકી દો જેના કારણે લગભગ તમારો વિષય, તમે અહીં વિષયને લઈને વાત મૂકો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાના ફાયદા ગેરફાયદા અંગે બાબત, ફાયદા ગેરફાયદા અંગેની દલીલ કરતું ચર્ચાપત્ર, એવું તો લખાશે નહીં. તો તમે વિષયને શું લખશો? તો વિષય છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન ફાયદાના, જે કાયદાના ફાયદા અને ગેરફાયદા અંગે માહિતી આપવા બાબત. ક્લિયર. ફરી હજુ સમજો. રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાના ફાયદા ગેરફાયદા અંગે માહિતી આપવા બાબત. થઈ ગયું વિષય. વિષય પછી તરત સંબોધન કરો, પ્રતિશ્રી કે કંઈ પણ, તંત્રીશ્રી તો આવી ગયું છે. બરાબર. પછી તમારે લખવાનું છે કે ઉપરોક્ત વિષય અનુસંધાને, આપણે કયો ઉપરોક્ત વિષય છે? તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાના ફાયદા ગેરફાયદા અંગે માહિતી આપવા બાબત. એટલે એ વિષય અનુસંધાને, ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે આપ શ્રીના વર્તમાન પત્રમાં આ વિષયને અનુલક્ષીને જે ચર્ચા કરવામાં આવી છે તેને છાપવા અંગે વિનંતી. ક્લિયર. તો સંબોધન પછી તરત તમારે જે લખવાનું છે તે ક્લિયર થઈ જશે અને તરત જ તમે ત્યાં પછી લિખિત તમે લખી શકો છો. પત્ર આટલો થઈ ગયો. પછી તરત જ તમારે લખવાનું છે બિડાન. બિડાનમાં શું લખશો? તો ચર્ચા પત્ર. ક્લિયર. અથવા રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાના ફાયદા ગેરફાયદા અંગેનું ચર્ચા પત્ર. બરાબર. આ લખી અને ચર્ચા પત્ર જે લખવાનું છે એના સંદર્ભમાં જો અલગ લખો છો તો. ક્લિયર. આ વાત છે. હજુ પ્રશ્નને ફરી સમજો. કારણ શું છે કે આપણે ચર્ચા પત્ર લખવાની શરૂઆત કરીશું તે પહેલા શીર્ષક લખવાનું છે. તો શીર્ષક શું લખીશું? કારણ કે વિષય અને શીર્ષક બંનેમાં મેં કહ્યું હતું કે કદાચ સામ્યતા છે, પરંતુ અમુક શબ્દો છે જે બદલવાના છે. શીર્ષકને સમગ્રતય મૂલ્યાંકનથી મૂકવાનું છે આખા વિષયને, પરંતુ આપણે માર્ક્સ કપાય નહીં એ માટે જે વાતને સમજ્યા કે શીર્ષક ટૂંકું અને ચોટદાર હોવું જોઈએ, તો કદાચ થોડો વિચાર કરશો તો આ જે શબ્દ છે એ શબ્દના સંદર્ભમાં આપણે એક અલગ શબ્દ મૂકી શકીએ છીએ અને શીર્ષકને ચોટદાર બનાવી શકીએ છીએ. તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાના લાભાલાભ. ઓકે. લાભાલાભ એટલે ફાયદા, લાભ અને ગેરલાભ એટલે કે ફાયદો અને ગેરફાયદો. ક્લિયર છે. તો શીર્ષક આપણે એવી રીતે મૂકી શકીએ કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાના લાભાલાભ. તો ટૂંકું એ થઈ ગયું, ચોટદાર પણ થઈ ગયું. હવે રાઇટ ટુ ઇન્ફોર્મેશન સંદર્ભની જે વાત જાહેર જનતાને ખબર નથી, જાહેર જનતા એના વિશે જે ચર્ચાઓ કરી રહી છે, તે તરત જ આ શીર્ષકને જોઈને આખી માહિતી વાંચવા માટે તૈયાર થઈ જશે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન માટેની. હવે રાઇટ ટુ ઇન્ફોર્મેશન શું છે એ તો લગભગ આપણે બધા જ જાણીએ જ છીએ. તેના વિશેની જે માહિતી આપણે લખવાની છે તે માહિતી બે ભાગમાં લખવી પડશે.
ફાયદાના સંદર્ભમાં અને ગેરફાયદાના સંદર્ભમાં. હવે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એ કાયદો છે. હવે કાયદો છે તો મોટાભાગે તમારું નમતું પાસું ફાયદામાં જ હોવું જોઈએ, એના ગેરફાયદામાં બહુ ઓછી વાતો હોવી જોઈએ. પરંતુ આપણે જે લખવાનું છે એને ધ્યાનમાં રાખવાની બાબતોમાં લખ્યું હતું કે વિષયના કોઈ એક પાસામાં ઊંડાણપૂર્વક જતા રહીએ અને બીજા પાસાની યોગ્ય માહિતી ન આપીએ તેવું ન બનવું જોઈએ. પરંતુ ચર્ચા પણ આપણે આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાની જે ચર્ચા કરવાના છીએ તે ચર્ચાના ગેરફાયદા જે છે એ ગેરફાયદાના સંદર્ભની વાતને પણ એવી રીતે મૂકવાની છે જે હકારાત્મક દ્રષ્ટિકોણ આપતી હોય. બરાબર. એટલે હવે તમે ચર્ચાપત્રમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશનનું શીર્ષક લખી દીધા પછી પેરેગ્રાફ જે પાડવાના છો તે પ્રસ્તાવનાના સંદર્ભનો પેરેગ્રાફ પાડશો. એમાં શું લખશો તમે? પ્રસ્તાવનાના સંદર્ભમાં શું લખીશું આપણે એક આખી આ પત્રના સંદર્ભની વાત તો મૂકી દીધી છે, પરંતુ પત્ર લખાઈ ગયા પછી જે ચર્ચા મૂકવાની છે તેમાં પ્રથમ પેરેગ્રાફમાં જે વાત મૂકવાની છે કે ચર્ચાના સંદર્ભની વાતને લઈને આપણે અહીં વાત મૂકીએ તો રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવે છે એની તમે તારીખ બારીખ કે એવું કંઈ લખી શકો, તેના વિશેની જે વાત છે એ વાતને લઈને અથવા ચર્ચાની શરૂઆત તમે એવી રીતે પણ કરી શકો કે બે જે વ્યક્તિઓ છે, વ્યક્તિ અ અને વ્યક્તિ બ, તો વ્યક્તિ અ એકબીજાના ખબર અંતર પૂછશે, વાતચીત કરશે અને તરત જ વિષયના સંદર્ભમાં એટલે કે બીજા કે ત્રીજા જ સંવાદમાં વિષયના સંદર્ભમાં માહિતી આપવાની શરૂ થઈ જશે. પ્રસ્તાવનામાં પણ તમે એ જ રીતે વાતને મૂકી શકો છો કે હાલ સાંપ્રત સમયમાં એટલે કે વર્તમાન સમયમાં જે સરકાર દ્વારા કાયદો અત્યારે નથી પરંતુ આપણે જે વાતને મૂકવાની છે એના સંદર્ભની વાત છે, જે કાયદાના સંદર્ભની ચર્ચાઓ જાહેર જનતામાં થઈ રહી છે તે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાના ઊંડાણપૂર્વકની માહિતી આપણે મેળવીએ. પછી તરત તમે બીજા ફકરામાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો શું છે એના વિશેની વાતને લઈને એના ફાયદા પોઈન્ટ્સમાં દર્શાવો, એના ગેરફાયદા પણ પોઈન્ટ્સમાં દર્શાવો. એ પણ હિતાવત છે. અને તમે ફાયદાને લઈને આખો એક પેરેગ્રાફ પાડો, ગેરફાયદાને લઈને એક આખો પેરેગ્રાફ પાડો, એ પણ હિતાવત છે. ચર્ચા લાગવી જોઈએ ને એવી રીતના શબ્દો મૂકવાના છે. આ નિબંધ લખતા હોય તેવું ન લાગવું જોઈએ. ક્લિયર? હજુ સમજો કે આપને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે જે માહિતી મેળવવાનો હક છે આપણો, એ હકના સંદર્ભની જે વાત છે કે મારે કોઈક એવી પ્રોડક્ટ છે જે નુકસાનકારક છે, જાહેર જનતા માટે નુકસાનકારક છે, પ્રોડક્ટ ખરીદે, પ્રોડક્ટનું કદાચ સેવન કરે, ખાય પીવે તો એ નુકસાનકારક છે, એટલે એ પ્રોડક્ટ વિશે મારે માહિતી જોઈએ છે, તો એના સંદર્ભની વાતને મૂકવાની છે. એ રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં આવે છે કે મારે એના વિશે માહિતી જોઈએ છે. બરાબર? હું એ માહિતી મેળવી શકું એવો હક ધરાવું છું. બરાબર? હજુ સમજો કે આજે આ કાયદાની જે શરૂઆત થઈ છે, આ કાયદાની જે વાત થઈ છે તેના લગભગ ફાયદાઓ વધારે છે અને ગેરફાયદાઓમાં શું છે તો બિનજરૂરી માહિતી જે આ માગી રહ્યા છે, જે કાયદાના સંદર્ભના લોકો આમાં કામ કરી રહ્યા છે એ લોકોને પરેશાન કરી રહ્યા છે, તેના સંદર્ભની વાત તમે ગેરફાયદામાં મૂકો. પરંતુ તમારું પલડું બંને બાજુએથી હકારાત્મક પાસા તરફ, એટલે કે આ જે કાયદો છે એ કાયદો સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે તે ખરેખર યોગ્ય છે. હા, ચર્ચાનો જે અંત છે ને એ અંત નિષ્કર્ષમાં ન બદલાઈ જાય કે તમે પછી એને એવું ન બતાવી દો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો ફાયદો જ ને ફાયદો જ છે, ગેરફાયદો કશો છે જ નહીં. તમે માત્ર બંને પક્ષના તરફની ચર્ચાને મૂકતા જાઓ અને એવા શબ્દોમાં મૂકો કે વાંચનાર જે છે તે આ જે ચર્ચા છે તેનો નિષ્કર્ષ એ જાતે કાઢે. ક્લિયર? આ વાતને થોડી સમજો, કારણ કે લખવાના જે શબ્દો છે એ તો તમારે લખવાના છે. હું તમને અહીં આખું
આ પ્રશ્નનું ચર્ચાપત્ર તૈયાર કરીને સીધું સમજાવું કે ચલો આવું લખો આવું, પરંતુ એનો કોઈ મતલબ નથી, કારણ કે એ મારા શબ્દો હશે. મેં આ પ્રશ્નને જેવી રીતે સમજ્યો હશું, હું રાઇટ ટુ ઇન્ફોર્મેશનના સંદર્ભની જેટલી વાતો જાણતો હશું એ હું એ ચર્ચાપત્રમાં લખીને મૂકવાનો છું. પરંતુ પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાય તો મારો લખેલો જે જવાબ છે એ સીધો તો તમે લખવાના નથી. સીધો લખો તો પણ યોગ્ય માર્ક્સ ન પણ મળે. ક્લિયર? એના પાછળનું રહસ્ય શું હોય છે? તો પ્રશ્ન સીધો પૂછાતો નથી. આ એકવાર પૂછાઈ ગયો છે. હવે બીજો પ્રશ્ન કેવો પૂછાશે એને લઈને આ વાતો આપણે જાણવાની છે. એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી ચર્ચાપત્ર શું છે તો લગભગ જાણી લીધું કે પત્ર અને ચર્ચા આ બંને ભેગા થાય. હવે આ બંને આપણે વર્તમાન પત્રમાં છાપવાના છીએ, એટલે વર્તમાન પત્રના સંદર્ભની માહિતી લગભગ પ્રશ્નમાં હશે જ. કન્ફ્યુઝન થાય એવી લગભગ કોઈ વાત છે જ નહીં. આને હજુ વધારે ઊંડાણપૂર્વક તમારે સમજવી એ પણ મને યોગ્ય લાગતું નથી. હા, હવે હું તમને આમાં એવું કહી શકું કે ભાષા સાદી સરળ ને સમજાય તેવી હોવી જોઈએ. ચર્ચા છે એટલે બોલીના સંદર્ભના શબ્દોનું પ્રયોજન વધુ કરો. લગભગ આ બધી વાતો જે છે એ તમે જાણો જ છો. પરંતુ આપણે એવા જ ટોપિકની ચર્ચા કરીએ છીએ જ્યાંથી તમારા માર્ક્સ ન કપાય. ક્લિયર? ફરી એકવાર હું તમને યાદ કરાવી દઉં અને બરાબર ધ્યાનથી સમજાવી દઉં કે આની અંદર તમે ક્યાંય કાચા ન પડો, કંઈ આગા પાછી તમારા માર્ક્સ ન કપાઈ જાય. એટલા માટે આ જે પ્રશ્ન છે એને લઈને અમુક વાતો છે કે અબક વર્તમાનપત્ર જેને મોકલવાનું છે તેના લગતી વાત. શીર્ષક છે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના લાભાલાભ અને દલીલો કરવાની છે લાભાલાભ દર્શાવવા માટે. બરાબર? દલીલો એટલે કદાચ ચર્ચામાં કેવું હોય, ક્યાંક એવી દલીલ આવે જેના કારણે ગુસ્સો આવે અને ગુસ્સાવાચક શબ્દો આવે. ક્યાંક એવી દલીલ આવે જ્યાં હેત ઉભરાઈ આવે, પ્રેમવાચક શબ્દો આવે. તો એવી કોઈ વાતો ચર્ચાના સંદર્ભમાં મૂકવી નહીં. ખાસ ધ્યાનમાં રાખજો કે એવા કોઈ શબ્દો ચર્ચાના સંદર્ભમાં ન મૂકો જે લાગણીઓને લઈને કે લાગણીઓના સંદર્ભને લઈને વધુ ઉત્પન્ન કરે. કારણ શું છે? કદાચ તમે એવી લાગણીઓ મૂકી શકો છો આશ્ચર્યના સંદર્ભની, એના માહિતીના સંદર્ભમાં જે અત્યારે આપણને પ્રાપ્ત થયું છે ઉદ્ગારના સંદર્ભની, એવી વાતો તમે ત્યાં મૂકી શકો છો. બરાબર? પરંતુ ગુસ્સાવાચક અપશબ્દો, માન તોડી નાખે તેવા શબ્દોનું પ્રયોજન ન કરવું. બરાબર? કારણ શું છે? જાહેર જનતા છે, એ જે જનતા છે વાંચવાની છે, એ જે વાંચશે એ જ એ સમજશે અને એને લઈને એના તરફની જે વાત છે એ જ ત્યાં આવવાની છે. એટલે જો તમારે પત્રની અંદર જે માહિતી આપવાની છે તેના શબ્દોની વાતો એ વાંચનારને સમજીને મૂકવાની છે. એટલે કે વાંચનાર જ્યારે તમારા આ પત્રને, આ ચર્ચાપત્રને વાંચે ત્યારે એવું લાગવું જોઈએ કે મારા મનમાં આ કાયદાના સંદર્ભના જે પ્રશ્નો છે તેનો જવાબ મને મળી રહ્યો છે. જવાબ માટે પણ હું મારા મિત્રથી જવાબ મેળવી રહ્યો છું, એ ભાષામાં જવાબ મળી રહ્યો છે. આવી જે વાતો છે એ લગભગ આપણા માર્ક્સ વધારશે. ફરી ચર્ચાપત્ર શું છે આપણને ખબર હોવી જોઈએ તો જ આપણે એ ચર્ચાપત્રને લખી શકીએ. એટલે ચર્ચાપત્ર વર્તમાનપત્રમાં છાપવાની જે બાબતો છે એ બાબતોમાંની એક વસ્તુ, એટલે કે વર્તમાનપત્રમાં જે લખાણ લખીને આપવાનું હોય છે એવા લખાણના ઘણા બધા પ્રકારમાંનો આ એક પ્રકાર ચર્ચાપત્ર છે. ચર્ચાપત્ર કેવી રીતે લખાય છે? તો ચર્ચાપત્રમાં પત્ર અને ચર્ચા બંને અલગ અલગ રીતે લખાય છે. એટલે બે ભાગમાં ચર્ચાપત્ર લખાય છે.
ચર્ચાપત્ર લખતા શું ધ્યાનમાં રાખીશું? તો ચર્ચાપત્રનો વિષય, ચર્ચાપત્રની અંદર આપેલી જે માહિતી છે તે, ચર્ચાપત્રનું શીર્ષક, આ મુખ્ય બાબતો જે હાઇલાઇટ થઈ રહી છે તે બાબતો ઉપર ખાસ ધ્યાન આપીશું. હવે ચર્ચાપત્રને લઈને આપણે જે પ્રશ્ન સમજ્યા કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો જે કાયદો છે એ કાયદાને લઈને ચર્ચાપત્ર તૈયાર કરવાનું છે. તો ક્યાં કયું સરનામું કેવી રીતે આવશે, વિષય કેવી રીતે થશે, સંબોધન પછી આપણે તંત્રીને શું માહિતી આપીશું, બિડાનમાં જે ચર્ચાપત્ર જોડવાના છીએ એ ચર્ચાપત્ર કેવી રીતે લખીશું. લગભગ આપને આ ચર્ચાપત્રની એવી માહિતી મેળવી જ લીધી છે જેના કારણે આપને આગામી જે પરીક્ષા આવવાની છે અને એ પરીક્ષા આપને આપવાના છીએ તેમાં જે પણ વિષયનું ચર્ચાપત્ર પૂછાય તે હું યોગ્ય રીતે લખી શકીશ એવી માહિતી આ વિડીયો દ્વારા લગભગ તમને પ્રાપ્ત થઈ ગઈ છે. હું એવું માનું છું કે આપણે જે પણ પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ, જે પણ પ્રશ્નની વાતો કરીએ છીએ તે દરેકે દરેક અત્યાર સુધીના ગુજરાતી ભાષાના પેપરમાં પૂછાતા દરેક જે પ્રશ્નો છે તેની આપણે જે માહિતી મેળવીએ છીએ, જે વાતોને સમજીએ છીએ તે આપના માર્ક્સ વધારે તેવી જ છે. હું દરેકે દરેક વિડીયોમાં કે લગભગ સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું પ્રશ્નમાં કે ક્લાસ 1-2ના અધિકારીના સંદર્ભનું પેપર તમે આપી રહ્યા છો. હવે એ જે પેપર આપનાર વ્યક્તિ છે એનું બૌદ્ધિક સ્તર લગભગ એટલું તો હોય જ છે કે દરેકમાં મારે તમને એવું સમજાવવું કે ભાષાનું પેપર છે, વ્યાકરણગત ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. શબ્દોની રચના, શબ્દોની વ્યવસ્થિત ગોઠવણી, વાક્ય રચનાઓ, આ બધી જ વાતો દરેકે દરેક પ્રશ્નમાં જરૂરી છે જ. લેખન સ્વરૂપમાં, ભાષાના લેખન સ્વરૂપમાં જ્યારે આપણે લેખન કાર્ય કરીએ છીએ ત્યારે ભાષાકીય વાતો દરેકે દરેક પ્રશ્નમાં આવવાની છે. પછી તમે ચર્ચાપત્ર લખતા હોય, નિબંધ લખતા હોય, વિચાર વિસ્તાર લખતા હોય, ઔપચારિક ભાષણ લખતા હોય, ત્યાં કોઈ જગ્યાએ જોડણીની ભૂલ તો નહીં જ ચાલે. પછી હું દરેકે દરેક પ્રશ્નમાં ધ્યાનમાં રાખવાની બાબતોમાં તમને એ સમજાવું કે જોડણીની ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો, તો એ આવશ્યક નથી. એકવાર મેં તમને આગળના વિડીયોમાં લગભગ સમજાવી દીધું છે એટલે તમે એ પણ સમજો કે હજુ પછી આના પછીના જે વિડીયો છે, જે મુદ્દાઓ છે, જે ટોપિક છે, જે પ્રશ્નો છે તેમાં પણ એને ધ્યાન રાખવાનું જ છે. કારણ કે આપણે ભાષાનું પેપર લખીએ છીએ. ક્લિયર? આપણી માતૃભાષાના આ પેપરમાં એવો એક પણ ટોપિક ન છૂટી જાય કે જેના માર્ક્સ આપણને ઓછા મળે. માર્ક્સ ઓછા ન થાય એવા પ્રયત્નમાં જ હું તમને બધા જ પ્રશ્નો સમજાવું છું. ક્લિયર? લગભગ ચર્ચાપત્રની આપને જે માહિતી મેળવી છે તે માહિતીમાં હું એવું માનું છું કે કોઈ પણ પ્રકારનો ચર્ચાપત્ર પૂછાય હું તેમાં યોગ્ય રીતે લખાણ લખી શકીશ એવું મને જ્ઞાન, એવું મને સમજૂતી મળી ગઈ છે. તેવી આશા સાથે આગળના બીજા એક પ્રશ્નમાં, બીજી એક વાતમાં મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.